આજે મારે તમને એક વાર્તા કહેવી છે. બાળપ્રભુ બાળ ઘનશ્યામ. એક દિવસ ઘનશ્યામ મહારાજ પોતાના મિત્રો સાથે રમતા હતા અને રમતા રમતા ઘનશ્યામ મહારાજને બહુ ભૂખ લાગી. નજીકમાં તેણે એક મીઠાઈની દુકાન જોઈ. આ દુકાનની અંદર ગયા. મીઠાઈ માંગી તો દુકાનદારે ના કહી, કારણ કે બાળક છે, નાનું છે, એની પાસે પૈસા ન હોય. આ જોઈ અને ઘનશ્યામ મહારાજને વિચાર આવ્યો. તેણે પોતાની આંગળીમાંથી એક વીંટી કાઢી અને વીંટીની લાલચમાં આવી અને દુકાનદારે બાળકને મીઠાઈ ખાવાની હા પાડી દીધી. દુકાનદાર એવું વિચારતો હતો કે બાળક ખૂબ નાનું છે, તે ખાઈ ખાઈને કેટલી મીઠાઈ ખાશે, પણ આ વીંટી તો સોનાની છે. જોત જોતામાં તો ઘનશ્યામ મહારાજ એટલી બધી મીઠાઈ ખાઈ ગયા કે દુકાન ખાલી થઈ ગઈ. આ સમયે દુકાનદારને પોતાની ભૂલનો ખૂબ જ પસ્તાવો થયો. બીજી બાજુ સુહાસિની ભાભી એટલે કે ઘનશ્યામ મહારાજના ભાભી પોતાની વીંટી ગોતી રહ્યા હતા અને એને ખબર પડી કે આ વીંટી તો ઘનશ્યામ મહારાજ પાસે છે અને તે દુકાનદારને આપી આવ્યા છે. બધા લોકો દુકાનદાર પાસે આવ્યા. દુકાનદારે માંડીને બધી વાત કરી અને દુકાન સામું જોવે ત્યાં તો ઘનશ્યામ મહારાજે અવનવી મીઠાઈઓથી દુકાન ભરી દીધી. પોતે પોતાની વીંટી પાછી લઈ ગયા. આ વાર્તામાંથી બોધ એ મળે છે કે હંમેશા આદરથી બધાની સરભરા કરવી જોઈએ. આ વાર્તામાં નીતિમત્તા, દિવ્યતા અને પ્રસન્નતાની વાત સમજાવવામાં આવી છે. તો કેવી લાગી આ વાર્તા? જરૂરથી મને કહેજો. અને હા, જો તમને આ વાર્તા ગમી હોય, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી મારો વિડીયો વધુને વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.